સો અમદાવાદના મહાદેવનગરથી બહુ બધી બહેનો આવી છે. કયું મંડળ છે તમારા બધાનું? હરિઓમ મંડળ. વાહ, શું નામ તમારું બા? સવિતાબેન. શિલ્પાબેન. શાંતાબેન. અહીં સવિતાબેન કેટલા છે? એક જ છે. મધુબેન, મંજુલાબેન છે બીજા કોઈ? રમીલાબેન. હા, બધા કોમન નામ છે બધા, નહીં? કેવું લાગ્યું તમને બધાને? બોલો તારાબેન, બોલો શું કહે છો? કેવું લાગ્યું? મજા આવી? હા, મજા આવી. ભજન ભજન કર્યું ના કર્યું? કેટલા ભજન કર્યા? બહુ બધા કર્યા. કલાક બેઠી. મજા આવી? દિવ્યાંગ આશ્રમમાં હતા? વૃદ્ધાશ્રમ છે ને? વાહ, સરસ. બોલો, અમારા ટેકો દિવ્યાંગ આશ્રમના પ્રણેતા કહેવાય, જેના થકી આપણે બનાવ્યું હતું. બોલો. નમસ્કાર, જય માતાજી. જે પણ છે બાપુને બહુ શક્તિ આપો ભગવાન, એવી અમારા મંડળ વતી ભગવાન બધાને પ્રાર્થના. અને જે પણ આવા દિવ્યાંગ હોય, વૃદ્ધો હોય, એના વીજના સંકોચે ગુજરાતની અંદર એક એવો વિરલો છે જેના કંઈ બધું માગતો, કોઈ નિયમો નહીં. ખાલી તમે વૃદ્ધ છો, તકલીફ છે તો આવી જાઓ લવાલની અંદર. બાપુ એ ખરેખર બાપુ છે જેના હૃદયની અંદર ભગવાન વસે છે. વૃદ્ધોની આટલા બધા સેવા કરો. તમે 5 કે 2 વૃદ્ધોને રહી શકી શકતા, અહીંયા તમે જોવા આવો કે 400થી વધુ વૃદ્ધો, 200થી વધુ પિતાઓ અને અનાથ 1200થી વધારે અનાથ બાળકોને રાખનાર એક એવો વિરલો મહિપતસિંહ બાપુને ભગવાન ખૂબ જ શક્તિ આપે. જય હિન્દ, જય ભારત. આભાર, તમારા બધાનો આભાર. યસ. મહાદેવનગર વસ્ત્રાલ હરિશ્ચંદ્ર ધૂન મંડળ. અમે અહીંયા આગળ આવ્યા છીએ અનિલભાઈ, રાકેશભાઈ અને ભરતભાઈના દ્વારા. અને અહીંયા આગળ અમે મંડળનું સારું એવું કાર્ય કરીએ છીએ રામધૂનનું. દર શનિવારે અખંડ રામધૂન કરીએ છીએ. અને અમને આવી ઈચ્છા થઈ કે ચલો આપણે વૃદ્ધ આશ્રમમાં જઈએ અને બાપુને સહકાર આપીએ. એટલે બાપુએ સારું એવું કામ કર્યું. અને આવીને આવી પ્રેરણા અમને ભગવાન કાયમ આપતો રહે. અને દરેક સેવાનો લાભ હોય એ અમે અચૂક કરીશું એવી અમારી. થેન્ક યુ ભાઈ. અને બીજું કે અમે છોકરીઓ માટે મંડળ તરફથી 150 નંગ કુર્તી લાયા છીએ પહેરવા માટે. ના, થેન્ક યુ ભાઈ. આભાર બધાનો આભાર. થેન્ક યુ.